નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઓખાહરણનો ખંડ 2 અને 3 સાંભળીશું. રાજા જન્મેજયને કથા આગળ સંભળાવતા વેદવ્યાસજી બોલ્યા, હે જન્મેજય, એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે કે જેની શોભા રમણીય હતી ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા. ત્યાં સર્વ ઋતુઓની શોભાથી સુશોભિત સર્વંતુક વનમાં સર્વે અપ્સરાઓ તથા ગંધર્વો રાજકીડા કરી રહ્યા હતા. પારિજાત તથા શેતાનક કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાશ સુગંધથી મધમત્તું હતું. ચિત્રલેખા નામે અપ્સરા ઉમાદેવીનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી. ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા. અપ્સરાઓના સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈને ખૂબ જ હાસ્ય કરતા હતા. બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્રના મહાપ્રતાપી અને દિવ્ય સૌ પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા. એ પાર્ષદો પણ વિદ્વાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવીના સુંદર રૂપને લીલાવિલાસ વગેરેને અને મુખ મુદ્રા ધારણ કરી રહેલી અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા. આ બધું નિહાળીને ઉમાદેવી અને અન્ય અપ્સરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા. અર્થાત ચિત્રલેખાના અપ્સરાના ઘમંડને તોડવા માટે સર્વે અપ્સરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાંતિ કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું. પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલ્લોલ થવા માંડ્યો હતો. ભગવાન ભોળાનાથ પણ મનમાં ને મનમાં પ્રસન્ન થયા હતા. તેઓ અતુલ હર્ષ પામ્યા. આ આનંદ કિલ્લોલને બાણાસુરની પુત્રી પણ નિહાળી રહી હતી. આ આનંદ કિલ્લોલ જોઈને ઓખા પણ મનોમન ખુશ થઈ અને તેને મનમાં મનોરથ કર્યો કે પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે. તેથી તો તે અહીં ભોળાનાથ સાથે આનંદ કિલ્લોળથી રહી રહ્યા છે. ઓખાએ મનોમન આવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું. ત્યારે ઓખાનો એ અભિપ્રાય જાણીને દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડતા હોય ધીમેથી આ વાક્ય કહ્યું, હે ઓખા, તું પણ આ રીતે અતિ જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ. જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે એ જ રીતે તારો પતિ પણ તારી સાથે થોડા જ વખતમાં રમશે. જ્યારે પાર્વતીજીએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે જ તેના નેત્રો મલિન થયા હતા. તે ઓખા, હું મારા પતિ સાથે ક્યારે રમીશ એવો ભાવ મનમાં કર્યો. ત્યારે જ નાગાધિરાજ હિમાલયની પુત્રી પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું, ઓખા, તું મારું બોલવું બરાબર સાંભળ. વૈશાખ મહિનાની 12ની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે. ત્યારે સ્વપ્નમાં જે પતિ તને ખેલાવશે તે જ તારો પતિ થશે. આ સાંભળીને ઓખાની સાથે ખેલતી બધી કન્યાઓ પણ તેને મસ્તીથી ચીડવવા લાગી. ઓખાની સખીઓ ઓખાને કહે છે કે હે સુમુખી ઓખા, ઉમાદેવીના વચનોથી કલ્પના પ્રમાણે તારો પતિ હવે થોડાક જ સમયમાં તને મળશે. કેમ કે પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં. તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિ કલ્પેલો છે. દિવસ પૂરો થતાં દરેક પોતાના સ્વગૃહે ગયા. આનંદપૂર્વક ક્યારેય દિવસ પૂરો થઈ ગયો તેનો ખ્યાલ પણ ન રહ્યો. આમ ઓખા હવે ઉમાજીના વચનને યાદ કરીને પતિનું સ્મરણ કરીને તેને રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી નહોતી. ભોજન ભાવતું નહોતું. પતિ ભાવનું જ ચિંતન મનમાં ચાલતું હતું. એ રાજકુમારી સદાય વિલાપ જ કર્યા કરતી હતી. આકાશમાં ચંદ્રમાનો ઉદય થતાં તે તેની નિંદા કરતી હતી. તે બાળકા કન્યા કામથી મોહિત થઈ ગયેલી હતી. તેને જ્વર આવતો નહીં હોવા છતાં તેની સખીઓ તેને જ્વરયુક્ત ગણીને તેના ઉપાયો અને ઔષધો કરતી હતી. તેણીના હૃદય પર જો ચંદન લેપન કરાતું તો તે વધારે સંતાપ પામતી હતી. તેનો ચહેરો ફીકો લાગતો હતો. તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા. આમ ઓખાની સખીઓ તેને વારંવાર પૂછ્યા કરે છે કે હે ઓખા, તું કેમ ઉદાસ છે, કેમ નિરાશ છે અને તારી આંખો
આ વારે વારે કેમ ભરાઈ આવે છે? આ બધું સાંભળીને દાસીઓ ઓખાની માતા પાસે જાય છે અને કહે છે કે હે દેવી, રાજકન્યા સતી ઉમાદેવી સાથે જળવિહાર કર્યા પછી ઘેર આવ્યા ત્યારથી જાણે મૌન વ્રત ધારણ કરીને બેઠી હોય એવું જણાય છે. તમે એમની ઊંડી નિરાશાનો વિચાર કરીને તેમની પીડાની શાંતિ અર્થે રાજવૈદ્યને આજ્ઞા આપો. હે દેવી, એમનું શરીર તો શિરીષ પુષ્પો જેવું કોમળ છે, તો હે સુમુખી રાણી, તમારી એ સુપુત્રી આવા કષ્ટને સી રીતે સહન કરી શકે? દાસીઓના આવા કથનો સાંભળીને એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને મોઢામાંથી આવા વચનો સરી પડ્યા. આ કયા રોગનું લક્ષણ છે? પછી એ સમયે રાણીએ ઓખાને કોમળ હાથને કૂણા પાંદડાની આકૃતિવાળા પોતાના હાથે સ્પર્શ કર્યો અને પછી સુભાવથી તે માતાએ ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા એની આંગળીઓના ટાંચકા ફોડવા માંડ્યા. પછી તેમણે કહ્યું કે હે કલ્યાણી, તને શું થાય છે? એવી તે કઈ પીડા છે તને? એ આપણે વૈદ્યને પૂછી લઈએ. અંતે એમની માતાએ વૈદ્યોને બોલાવ્યા અને વૈદ્યને ઓખાના હાલત વિશે કહ્યું. ત્યારે વૈદ્યો બોલ્યા કે જળક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી. તે સમયે ઓખાદેવી અતિ સ્વરૂપવાન દેખાઈ રહ્યા હતા. આથી બીજી સ્ત્રીઓએ એમના પર દ્રષ્ટિપાત કર્યો હશે, તેથી નજર લાગી હશે. આ રાજકન્યાને આના સિવાય બીજી કોઈ પીડા ન હોવી જોઈએ, માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસવોથી તથા પાણીથી આ કન્યા પર અભિષેક કરવાથી તેને ખૂબ શાંતિ થશે. વૈદ્યોએ કહ્યું અને રાજમહેલ છોડી ગયા. પણ તે સમયે એમણે રાણીને કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુમારીને કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલ વ્યથા છે. વૈદ્યોએ જ્યારે આમ કહ્યું ત્યારે માતાએ એ જાણવા માટે ઓખાને કહ્યું. ત્યારે તેણીએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રુદન કરતી અને ચિંતા કરતી જોઈને કહ્યું કે હે માતા, મને હવે કંઈ પણ બોલવું કે ભોજન કરવાનું જરાય ગમતું નથી. મને કોઈ ઉત્સવ પણ ગમતા નથી. મારું હૃદય હંમેશા બળ્યા કરે છે. આ બધાનું કારણ તમે મને કહો. આટલું કહીને ઓખાનું બોલવું બંધ કર્યું. તે સમયે તમામ સ્ત્રીઓએ એકબીજાની સામે જોવા માંડ્યું અને અંદરો અંદર કહ્યું કે યૌવનાવસ્થામાં સ્ત્રીઓનો સ્વભાવ લજ્જા અનુભવે છે. હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે, માટે હવે આ પુત્રીને એમના માતા પિતાની કૃપાથી કોઈ સારો વર મળવો જોઈએ. તો અહીં ઓખાહરણ ખંડ 2 સમાપ્ત થાય છે. ખંડ 3 ઓખા પોતાના આગલા ભવમાં કોણ હતી તે વાત જોઈએ. એકવાર ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું, હે દેવી, હવે હું તપ કરવા માટે જઈશ. શિવજીના તપ કરવાની વાત સાંભળીને પાર્વતીજીને એકદમ આંચકો લાગ્યો, કેમ કે શિવજી વિના કૈલાસ પર્વત પર રહેવું એકલાપણું લાગતું હતું. આથી પાર્વતીજી તરત બોલી ઉઠ્યા, પ્રભુ, આપ તપ કરવા માટે જશો તો હું અહીં એકલી થઈશ, અને આપ તપ કરવા બેસશો એટલે તમને તો સમયનું ભાન રહેતું નથી. આથી વર્ષોના વર્ષો તપમાં પસાર થઈ જશે. તેથી મારે એકલાપણું ક્યાં સુધી નિભાવવું? આપ મને પુત્ર થાય એવું વરદાન આપો, જેથી હું પુત્રના લાલન પાલનમાં સમય પસાર કરી નાખીશ. મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળીને કહ્યું, ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલાપણું ટળી જશે અને બાળકો સાથે આનંદપૂર્વક દિવસો પસાર થઈ જશે. આમ કહીને મહાદેવજી તપ કરવા માટે ચાલ્યા ગયા. મહાદેવજીના કહેવાથી માં પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને એક પુત્રી ઉત્પન્ન કર્યા. જમણી કુખેથી ગણેશજીને ઉત્પન્ન કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી. હવે પાર્વતીજીને એકલાપણું લાગતું નથી. આમ ઘણો સમય પસાર થઈ ગયો. 2 બાળકો મોટા થવા લાગ્યા. એવામાં એક દિવસ નારદ મુનિ ત્યાં ફરતા ફરતા આવી ચડ્યા. તેને જોયું તો 2 બાળકો રમે છે. આથી નારદ મુનિ તો ત્યાંથી સીધા જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા હતા ત્યાં આવ્યા અને ભગવાનને તપ કરતા ઉઠાડ્યા અને કહ્યું કે મહારાજ, તમે તો અહીં વર્ષોથી તપ કરી રહ્યા છો અને તમારા ઘરે તો 2 સુંદર મજાના બાળકો રમી રહ્યા છે. પ્રભુ, તમારી ગેરહાજરીમાં 2 બાળકો પ્રગટ ક્યાંથી થઈ ગયા? આટલું કહીને નારદજી તો ચાલતા થઈ ગયા.
આ બાજુ ભગવાન શંકરે પાર્વતીજીને આપેલ વચન સાવ ભૂલી જ ગયા હતા. આથી પોતાની ગેરહાજરીમાં બાળકો થવાની વાતથી તેઓ ધુઆપુઆ થઈ ગયા અને હાથમાં ત્રિશૂલ પકડીને ક્રોધથી ઘેર આવ્યા. આવીને જોયું તો ખરેખર બંને બાળકો રમી રહ્યા હતા. જેવા શંકર ભગવાન ઘરમાં ગયા કે ગણપતિજી તરત જ બારણામાં આડા ઊભા રહ્યા અને તેમને અંદર જતા રોક્યા અને બોલ્યા, એ બાવાજી, આમ ક્યાં ચાલ્યા? શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યું કે આ તો કોઈ બાવો લાગે છે, એટલે રોક્યા અને બોલ્યા કે માતાજી અત્યારે અંદર સ્નાન કરવા બેઠા છે, એટલે તમારાથી અંદર નહીં જવાય. ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા. પણ આ તો ગણપતિજી એમ કાંઈ ગાજ્યા જાય. એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું. આમ પિતા પુત્રો વચ્ચે મહાધમાસાણ યુદ્ધ થયું. આ યુદ્ધ જોઈને ઓખા એકદમ ગભરાઈ ગઈ અને ઘરમાં જઈને મીઠાની કોઠીની પાછળ સંતાઈ ગઈ. યુદ્ધ બરાબર જામ્યું. ગણપતિજી મહારાજ કેમે કરીને ખસતા નથી અને આખરે શંકર ભગવાને પોતાનું ત્રિશૂળ ફેંક્યું અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું. પછી ઘરમાં ગયા. ભગવાનને અંદર અચાનક આવેલા જોઈને મા પાર્વતીજીએ કહ્યું કે હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા. બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં? ભગવાને કહ્યું કે દેવી, આ છોકરાઓ કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું? ભગવાનની વાત સાંભળીને માતાજી બોલ્યા. પાર્વતીજી કહે, હું સ્નાન કરી રહી હતી, તેથી મેં જ બાળકોને આદેશ આપ્યો હતો કે કોઈ પણ માનવી યા દેવ કે દેવી અંદર ન આવે. અને મહારાજ, આપે જરા પણ વિચાર્યા વિના આવું કાર્ય કરી નાખ્યું. પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું. અરે રે, હવે શું કરું? મા પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા. ભગવાન શંકરથી એમનો વિલાપ સહન થઈ શક્યો નહીં. માતાજીને વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું, દેવી, વિલાપ ન કરો, તમે એકદમ છાના રહી જાઓ. તમારું દુઃખ મારાથી જોયું જતું નથી. હું હમણાં જ બહાર જાઉં છું અને મને જે પ્રથમ સામે મળશે તેનું મસ્તક લાવીને આપણા બાળકને સજીવન કરીશ. આ મારું તમને વચન છે. આમ કહીને શંકર ભગવાન બહાર ચાલ્યા ગયા. એવામાં ભગવાનને રસ્તા પર સામે પહેલાં જ એક હાથી દેખાયો. મહાદેવજીએ એક જ ઝાટકે હાથીનું મસ્તક છેદી નાખ્યું અને ગણપતિજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા. પોતાના વહાલા પુત્રનું મોં હાથીનું જોઈને પાર્વતીજીને અતિશય દુઃખ લાગ્યું અને તે વિલાપ કરવા લાગ્યા. હે નાથ, હવે આવા કદરૂપા છોકરાને જગમાં કોણ બોલાવશે? બધા એને ચીડવશે, એની અને મારી જગમાં હાંસી ઉડાવશે. તમે આ શું કરી નાખ્યું? આમ કહીને પાર્વતીજી વિલાપ કરતા હતા. ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને માંડ માંડ શાંત પાડીને કહ્યું, દેવી, શાંત થાઓ. તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય, તેનો દેખાવ ભલે બેડોળ હોય, પણ હું વરદાન આપું છું કે આ બાળકની અતિ તીવ્ર બુદ્ધિ, જ્ઞાન અને ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના લોકો પહેલાં ગણપતિની સ્થાપના કરશે. તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ પણ માનવી પોતાનું કાર્ય આરંભ કરશે તો એમાં ઘણા વિઘ્નો નડશે અને કાર્ય પણ સફળ નહીં થાય. આ મારું વરદાન છે. આ બધું પતી ગયા પછી પાર્વતીજીને અચાનક ઓખા યાદ આવી. ત્યારે એમને મનમાં પ્રશ્ન થયો કે આ ઓખા ક્યાં ચાલી ગઈ? આટલું બધું બની ગયું છતાંય ઓખાએ મને આવીને ખબર કેમ ન આપી અને અંતે આખરે તે ક્યાં છે? આમ વિચારીને પાર્વતીજીએ મોટા અવાજે ઓખાને બોલાવી. ત્યારે મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ધ્રુજતી ઓખા સામે આવીને ઊભી રહી અને માતાજીને કહ્યું કે માં, હું એકદમથી ભયાનક રીતે ડરી ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ઓખાની વાત સાંભળીને પાર્વતીજીને ભયાનક ક્રોધ આવ્યો. અરે બાલિકા, તને તારો જીવ તારા ભાઈના કરતાં પણ વધારે વહાલો લાગ્યો. મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ. જા, મારો તને શ્રાપ છે કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. ઓખા તો રડવા લાગી. માતાજીને કહેવા લાગી, માં, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. ભગવાને પાર્વતીજીને કહ્યું કે બાળક બુદ્ધિમાં આમ થયું છે. બીકના લીધે ઓખા સંતાઈ ગઈ, માટે એના શાપનું નિરાકરણ તમે જ બતાવો. શાપ આપ્યા પછી પાર્વતીજીને પણ દુઃખ થયું, પણ હવે શું થાય? આથી એમણે કહ્યું, બેટા,
મારો શાપ તો મિથ્યા થશે નહીં, માટે તારે ભોગવવો જ રહ્યો. પણ જા, હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં ભલે જન્મ લે, પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે. અને આ ચૈત્ર માસ ચાલે છે. ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વિનાનું ભોજન કરી અલુણા વ્રત કરશે ને જે તારું ચારિત્ર ગાશે તે પોતાનું લાંબુ આયુષ્ય ભોગવી શિવશક્તિને પ્રાપ્ત થશે. પછી તો માતાજીના શાપને કારણે ઓખા મીઠામાં ઓગળી ગઈ અને બાણાસુર રાક્ષસને ત્યાં તેનો બીજો જન્મ થયો. દૈત્ય સરદાર બાણાસુરને એક પણ સંતાન ન હતું. એ વાંજ્યો હતો. આથી તેને ક્યાંય ચેન પડતું નહોતું. ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત હોવા છતાં પોતે વાંજ્યો હતો. એથી એને અપાર દુઃખ થઈ રહ્યું હતું. એક દિવસની વાત છે કે બાણાસુર પોતાના મહેલના ઝરૂખામાં ઊભો હતો. સવારનો સમય હતો. બહાર કચરો વાળવા વાળીએ જ્યારે બાણાસુરને જોયો ત્યારે એકદમ પોતાનો સાવરણો મોં આડો કરી નાખ્યો. આથી બાણાસુર એકદમ નીચે આવ્યો અને કચરો વાળવા વાળી બાઈને પૂછવા લાગ્યો, હે બાઈ, તે મને જોતાં જ મુખ આડી સાવરણી કેમ ધરી? તું મને સાચું બતાવજે તો તને કંઈ નહીં કરું, અને મને ખોટું બતાવીશ તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ. મહારાજ, કચરો સાફ કરવાવાળી બોલી, આપના ઘરે ખોળાનો ખૂંદનાર નથી. તમારી રાણીનો ખોળો ખાલી છે. આથી તમે વાંજ્યા છો, અને સવાર સવારમાં વાંજ્યાનું મોં જોવાથી દિવસ આખો બગડે છે. આથી જ મેં મોં આડો સાવરણો કરી દીધો હતો. કચરો સાફ કરવાવાળી બાઈના વેણ બાણાસુરના હૃદયની આરપાર ઉતરી ગયા અને મહાદેવજીની આરાધના કરવા માટે ચાલ્યો ગયો. બાણાસુર મંદિરમાં જઈને તપ કરવા લાગ્યો. સમય જતાં મહાદેવજી પ્રસન્ન થયા. ત્યારે બાણાસુરે પુત્રની માંગણી કરી. ત્યારે ભોળાનાથ બોલ્યા, હે મારા પ્રિય ભગત, તારા સાતભવ સુધી તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. તારા પૂર્વજન્મમાં તું વૈશ્ય રાજા હતો અને તારા ઘેરે જ એક જ લાડકવાયો દીકરો હતો. એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે તારો દીકરો બહારથી રમતો રમતો આવીને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો. બાળકના માટીવાળા હાથ હોવાથી તને અરુચિ થવા લાગી. આથી તે બાળકને ધમકાવીને કાઢી મૂક્યો. આથી બાળક તારાથી ઘણો ડરી ગયો અને ધ્રુજતો ઊભો થયો અને મનોમન બોલવા લાગ્યો કે મારા પિતાને તેમનો પુત્ર વહાલો નથી, માટે હે ભગવાન, એમને 7 જન્મ સુધી વાંજ્યા રાખજો. મહાદેવનું આવું બોલવું સાંભળીને બાણાસુર હતાશ થઈ ગયો અને હવે શું કરવું એ બાબતનો વિચાર કરવા લાગ્યો. પણ ત્યાં જ જાણે કે પાર્વતીજી એની બહારે આવતા બોલ્યા, બાણાસુર, તારા કિસ્મતમાં સંતાન નથી તો શું થયું? હું તને સુંદર મજાની દીકરી આપીશ અને તારું વાંજિયાપણું દૂર કરીશ. હા હા મારી માવડી, તમે મારા મનની વાત જાણી લીધી. ભલે મને પુત્રી આપો. પુત્રીને હું પુત્ર જ સમજીશ. હરખાતો બાણાસુર સોણિતપુરમાં આવ્યો. પોતાની રાણીને બધી વાત કરી અને સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા અને સમયને જતાં ક્યાં વાર લાગે છે. પોષ મહિનાની પૂનમે બાણાસુરની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. બાણાસુર તો રાજીના રેડ થઈ ગયો અને તરત જ તેણી બાળકીના જોશ જોવડાવ્યા. રાજ જ્યોતિષીઓને બોલાવ્યા. ત્યારે રાજ જ્યોતિષીઓ બોલ્યા, આ બાલિકા એના આગલા ભવમાં પાર્વતીજીની પુત્રી હતી. આથી આનું નામ ઓખા રાખજો. હે બાણાસુર, આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે. ત્યાં તો ભયાનક આકાશવાણીની ગર્જના થઈ. હે બાણાસુર, આ તારી પુત્રી પોતાને યોગ્ય વરને પોતાની ઈચ્છાથી જ પરણશે અને તારે ભયાનક યુદ્ધ થશે. તારા 1000 હાથો ખંડિત થઈ જશે અને તું માંડ બચીશ. આવી ભયાનક આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો. મહારાજ, આકાશવાણી ક્યારેય ખોટી પડતી નથી. હવે શું કરીશું? ત્યારે બાણાસુર બોલ્યો, આ પુત્રી માટે એક અભેદ મહેલ બનાવડાવો અને ત્યાં એનો ઉછેર કરાવો. મહેલ એવો બનાવો કે કીડીને અંદર પ્રવેશવું પણ કઠિન થઈ જાય અને 1 લાખ સૈનિકોને મહેલની ચોકીમાં મૂકી દો. હું પણ જોઉં છું કે ઓખા મોટી થતાં પોતાના ઈચ્છિત વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. હવે બાણાસુરના પ્રધાનની પુત્રી ચિત્રલેખા વિશે થોડું જાણી લઈએ. ચિત્રલેખાએ કામ સઘળા દેવના કર્યા હોવા છતાં તે અસુરના ઘરે પુત્રી કેવી રીતે થઈને આવી, આ પણ એક જાણવા જેવી વાત છે. એકવાર બાણાસુરના અસહ્ય ત્રાસથી ત્રાસી જઈને ભગવાન પાતાળમાં નાસી આવ્યા. ત્યાં વરુણદેવે એક કન્યા પ્રગટ કરી. ત્યારે પ્રગટ થયેલ કન્યાએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આપ મને કેમ પ્રગટ કરી? ત્યારે ભગવાન બોલ્યા,
હે કન્યા, પૃથ્વી ઉપર બાણાસુર મને ઘણા કષ્ટો આપી રહ્યો છે અને એ કષ્ટોથી ઉગરવા માટે જ મેં તને પેદા કરી છે. ત્યારે કન્યા તરત જ બોલી, હે ભગવાન, જ્યારે બાણાસુર પાતાળમાં આવે ત્યારે મને એને સોંપી દેજો. હું તમારું કામ આસાન કરી આપીશ. ત્યાર પછી એકવાર બાણાસુર પાતાળમાં આવ્યો ત્યારે ભગવાને પેલી કન્યા આપતા કહ્યું, હે દૈત્ય સમ્રાટ, આ કન્યાને તમારી સાથે લઈ જાઓ. એને પાળી પોસીને મોટી કરજો. એ જરૂર તમારો ઉદ્ધાર કરશે. બાણાસુર સાથે એનો પ્રધાન પણ હતો. પ્રધાનને કોઈ છોરું હતા નહીં. આથી તે બાણાસુરને કહેવા લાગ્યો, મહારાજ, આ કન્યા મને આપશો. હું એને મોટી કરીને કન્યાદાનનું પુણ્ય કરીને લાહવો લેવા માંગુ છું. બાણાસુર તરત જ બોલ્યો, હે પ્રધાન, હું તારી આશા જરૂર પૂરી કરીશ. હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ. પછી તું લઈ આવજે. આથી કોઈને જાણ નહીં થાય અને તે તારી કુંવરી તરીકે તારા ઘરે મોટી થશે. સવારે પ્રધાન જંગલમાં ગયો ત્યારે એ કન્યા સમાધિ ચઢાવીને તપમાં બેસી ગઈ હતી. પોતાના શ્વાસોશ્વાસ રોકીને એ કન્યા પોતાના જમણા પગના અંગૂઠા પર ઊભી રહીને ભયાનક આકરું તપ કરી રહી હતી. આથી પ્રધાન શોણિતપુરમાં પાછો વળી ગયો અને આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા અને કન્યાને વરદાન